હેલો ગાઈઝ, જય માતાજી. આઈ હોપ તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં જ છું. આજે કાઇન માસ્ટરમાં વિડીયો એડિટ કેવી રીતે કરી શકાય એ હું જણાવીશ. વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈઝ, તમારે અહીંયા આગળ એક વિડીયો લઈ લેવાનો છે. એ વિડીયો પણ તમારે જે વ્લોગ એડિટ કરવાનો એ જ લેવાનો છે. એ લીયા બાદ આ વિડીયોને પહેલાં સ્ક્રોપમાં જઈને ઝૂમમાંથી મોટો કરી દેવાનું. મોટો કર્યા બાદ તમે એમ નીચે કરી શકશો. નીચે કર્યા બાદ તો મિત્રો, આ વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રોને પણ મોકલજો વ્લોગ એડિટ કરવો હોય તો. હવે તમારે મિત્રો કરવાનું શું, અવાજ ફૂલ કરી લેવાનો છે. અવાજ ફૂલ કર્યા બાદ આ થંબનેલ તમારે બધી ડિઝાઇનો છે, ઇફેક્ટ છે, તમારે મેળવા હોય તો તમે મેળવી શકો છો. મેળવ્યા બાદ આ એરોપ્લેનવાળું પણ મસ્ત છે. પછી નીચે બીજા અલગ અલગ ભાગ આવશે. મારી નેટવર્ક સ્લો ચાલે છે, એના હિસાબે સ્લો આવશે. ચાલો, મારે હવે આને સ્લો ચાલવાનું છે, નેટ થોડુંક સ્પીડ કરી નાખીએ. તો મિત્રો, મારું વિડીયો તો સ્પીડમાં થઈ ગયું છે. હવે જો તમે વિડીયોને તમારા કલર બેકગ્રાઉન્ડ બદલવું હોય તો કસ્ટમાઇઝમાં જઈને પહેલાં કસ્ટમાઇઝ કરી દેવાનું. નીચેનું ઓપ્શન ઓન કરી ઉપરની બ્રાઇટનેસ તમારે કમ વધારો કરવો હોય તમારી રીતે કરી શકો છો. જોજો મિત્રો, આ મસ્ત લાગે છે. કેમેરામાં ઉતારી ગયું. મારો તો આઈફોન ડિવાઇસ છે, એટલે તમે ગમે તે ડિવાઇસથી ઉતારો તો આનામાં એડિટ કરી શકાય. કાઇન માસ્ટર એક એવી આપશે, બેસ્ટમાં બેસ્ટ ગુજરાતમાં બધામાં બધા વ્લોગરો, બધા યુટ્યુબરો આ જ વાપરે છે. કાઇન માસ્ટર કિંગ છે યાર ગુજરાત. તો મિત્રો, તમારા વિડીયોમાં કલરફુલ તમારું કલર એડિટિંગ થયા બાદ તમે જેવા બહાર આવશો એવા ઓપ્શનને તમે જે વિડીયો પર ટચ કરશો ને, વિડીયોને ટચ કર્યા બાદ તમારે કરવાનું શું છે, હવે અંદર જવાનું. પાછું અંદર જઈને પછી આ વીબ્રાઇટ છે એનું બ્લેક બેકગ્રાઉન્ડ કરી દેવાનું. પછી એમાં નોર્મલ આ તમારો અવાજ છે, વિડીયોનો અવાજ આ નોર્મલ જ રાખવાનું. આપણે નોર્મલ સિવાય નહીં મજા આવે તમારા વિડીયોમાં. અને માઇક હોય તો બેસ્ટમાં બેસ્ટ માઇકથી પણ કામ થશે. તમારા વિડીયોનું એડિટિંગ પર તમારે એવું કરવાનું, બેસ્ટમાં બેસ્ટ યુટ્યુબર કોઈએ બનાવ્યું નહીં એવું એડિટ કરવાનું. આ સ્ટુડિયોનું છે, આ બધા અવાજો છે, તમારા ઇફેક્ટ છે. તમારે જે રાખવું એ રાખી શકાય. તો મિત્રો, તમારા ગેલેરીમાં જઈને તમારે યુટ્યુબ બેકગ્રાઉન્ડ લઈ લેવાનું. એ બેકગ્રાઉન્ડ મ્યુઝિક નો કોપીરાઇટ ક્લેમનું જ હોવું જોઈએ. નકર તમે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરશો એટલે કોપીરાઇટ ક્લેમ આવી જશે. એ તમારે ધ્યાન રાખવું પડશે. મારે જો બધી પીએનજી પડી છે, એ પીએનજી પિક્સેલ એપમાં મળી જાય છે. આ બધી પીએનજી હું એમાંથી ડાઉનલોડ કરું છું અને તમારે વિડીયો જોઈએ તો મળી જશે. આપણે વનરાજભાઈના ટેલિગ્રામના ગ્રુપમાં મળી જશે આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક. તમારે ડિસ્પ્લે ઉપર જો વિડીયો બાજુમાં રેકોર્ડિંગ કરેલું મેળવો હોય તો એ પહેલાં વિડીયો તમારે લઈ લેવાનો અંદર જઈને. પછી એક ફોનની ગ્રીન સ્ક્રીન આવે છે, આઈફોનની, એન્ડ્રોઈડની, ગમે તે આવી શકે. સોરી, બીજું આવી ગયું વિડીયો. મારા વિડીયો બીજું લેવું પડશે. જઈને તમારે આઈફોનની પિક્સેલ એપમાં લાગજો આ ગ્રીન સ્ક્રીન આઈફોન, એટલે તમારે બધી આવી જશે. તમારે જોઈએ મળી જશે. મેં આ વિડીયો મારો લઈ લીધો છે. હવે હું આઈફોનની ફેમ કાઢી, ગ્રીન સ્ક્રીન છે, એ ગ્રીન સ્ક્રીન તમે લગાવી શકો છો. આ ગ્રીન સ્ક્રીન અહીં આગળ સેટ કરી દેવાની એટલે વિડીયો સેટ સારો લાગે. એ ગ્રીન સ્ક્રીન કર્યા બાદ મિત્રો, તમારે એ ગ્રીન સ્ક્રીનની ફ્રેમ તમારે સેટ કરી દેવાની. સેટ કર્યા બાદ તમારો વિડીયો અને ફ્રેમનો બેને મેચિંગ થાય એ રીતે તમારે સેટ કરી દેવાની. કર્યા બાદ એ સેટિંગ કરે ત્યાંથી વિડીયોમાં બન્યા રહો. આ વિડીયો મિત્રો સ્કીપ મત કરના. સ્કીપ કરશો, અરે થોડું હિન્દીમાં બોલાઈ જવાય છે, સોરી. સ્કીપ કરશો તો તમને એડિટ કરતા નહીં સમજણ પડે. એટલે આખો વિડીયો જોજો મિત્રો. વિડીયો ગમે હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. જય માતાજી ગુજરાતી ભાઈઓ, જય હિન્દ.